નવી ધરતી વિસ્તારમાં આવેલા પાણીના બુસ્ટરમાં થયેલા લીકેજના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। આ પાણી રસ્તા પર વહી રહ્યું છે। અહીં જાણે રસ્તા પર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી રહી છે। તેઓ હેરાન થઈ રહ્યા છે। સાથે જ નવી ધરતી વિસ્તારમાં પાણીનો વાલ પણ આવેલો છે, એટલે અઠવાડિયામાં 2 વખત તેના લીકેજની પણ સમસ્યા સર્જાય અને આ રસ્તા પર પાણીનો વેડફાટ થવાની, પાણી નદીની જેમ વહેતું હોય તેવી સમસ્યા જાણે સામાન્ય બની ગઈ છે। વારંવાર આ જ પ્રકારે અહીં પાણી રસ્તા પર વહેતું હોય છે, તેથી પસાર થતા લોકો હેરાન થાય છે। અહીં આસપાસ 2 શાળાઓ આવેલી છે। બંને શાળામાં આવતા જતા વિદ્યાર્થીઓને પણ જેને લઈને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવે છે। મહિનામાં 25 દાડા બધું ખાડા ખોદે અને છોકરાને પડવાની બીક રહે, એટલે એનો કાંઈ કાયમી નિકાલ લાવવો પડે। શિક્ષક છું, મારું નામ હસમુભાઈ પાઠક, ઇંગ્લિશ માધ્યમ અંગ્રેજી માધ્યમમાં હું શિક્ષક તરીકે સેવા આપું છું। આ બુસ્ટરનો રસ્તો જે છે, રસ્તો અહીંથી નાગરવાડા જવાનો 36 મીટરનો હોય છે, પણ એના પર કોર્પોરેશને દબાણ કરીને બુસ્ટર મૂકી દીધું છે। બુસ્ટર મૂક્યા પછીથી પાણી જવા માટેના 5 વાલ બનાવ્યા છે અને આગળ મીટર માટેની પણ એક પતરાની કેબિન મૂકી દીધી છે। આ બુસ્ટરના પાપે અહીંયાથી જીવન સાધના સ્કૂલ, ન્યુરા ગર્લ્સ સ્કૂલ અને કાર્યનો બહુ સારું છે। ખુદ કોર્પોરેશનની શાળાના બાળકો, હજારો બાળકોનો જવાનો રસ્તો છે, એ રસ્તાને કારણે છોકરા મુશ્કેલીમાં મુકાય છે। 5 વાલ છે, વારંવાર લીકેજ થાય છે, વારંવાર ખોદકામ થાય છે। ચોમાસાની અંદર તો કેટલા બાળકો અંદર પડે છે અને હાડકાં પણ ભાગે છે, છતાં પણ કોર્પોરેશનના પેટનું પાણી હાલતું નથી। મેં 2019માં મુખ્યમંત્રીને ઓનલાઈન ફરિયાદ કરી, તે વખતે કલેક્ટર ઓફિસમાં મને બોલાવ્યો, બધા ડોક્યુમેન્ટ્સ બતાવ્યા અને ત્યારે તે વખતના કાર્યપાલક ઇજનેરે 2019માં 24 ડિસેમ્બરના રોજ મને લેખિતમાં આપ્યું અને કલેક્ટરને લેખિતમાં આપ્યું કે અમારું કાર્યાનુભવ અહીંયા વિકલ પુલ ખાતે અમારું બુસ્ટર બની જાય પછી આ નવી ધરતીનું બુસ્ટર હટાવી દઈશું। એ બુસ્ટર બને છે 5 વર્ષ થયા, આ હટાવતા નથી અને વારંવાર લીકેજ થાય છે। અમે જીવન સાધનાના બાળકોને જવાની મેઇન તકલીફ પડે છે, તો અમે એમ કહ્યું ભાઈ બુસ્ટર હટાવીને તમારી કોર્પોરેશનની શાળાના મેદાનમાં મૂકી દો, ત્યાં જગ્યા છે, બાજુમાં જ છે, 5 મીટર પણ દૂર નથી જવાનું, એ પણ નથી કરવું। અને એ લોકોની સ્કૂલની અંદર એક વોશરૂમ હતી, અમે રસ્તોમાં ગયો એટલે બીજી 2 વોશરૂમ બનાવી દીધી છે। કોના બાપની દિવાળી? કોર્પોરેશનની શાળામાં એટલા બાળકો નથી આવતા, અને આવતા હોય તો એક વોશરૂમ ઇનફ છે। પૈસાનો વેડફાટ કરવા માટે, અમને રસ્તો નહીં આપવા માટે એક નાટક કર્યું છે અને 2 બાથરૂમ એ લોકોએ બનાવી દીધી છે। આ દર 3જે દિવસે ખોદકામ ચાલે છે। પરમ દિવસે ખોદ્યું, પાછું પૂરી દીધું, ગઈકાલે ખોદ્યું, પાછું પૂરી દીધું અને પાણીનો વેડફાટ વારંવાર થાય છે। આ બુસ્ટર હટાવીને એમની જગ્યાએ મૂકી દે, નહીં તો કોર્પોરેશન સ્કૂલની અંદર મૂકી દે, અમને કોઈ વાંધો નથી। વારંવાર રજૂઆત કરી, મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, કોર્પોરેટરમાં, કલેક્ટરમાં બધે રજૂઆત કરી છે, શહેરી વિકાસ મંત્રાલયમાં પણ કરી છે, છતાં પણ કોર્પોરેશનનું પેટના પાણી હાલતું નથી। આખા વડોદરાના દબાણો દૂર કરે છે, પરંતુ એમને લાયસન્સ લઈ લીધેલું છે, એટલે અહીંયા એમને કોઈ પૂછનાર નથી। આ દબાણ જ છે ને, પહેલાં દબાણ હટાવો, પછી વડોદરા સોસાયટીના રોડના રસ્તાને બધી કરો। આ રોડ જ છે ને, રોડ પર દબાણ કરી દીધેલું છે। અહીં અકસ્માત થશે, કોઈ વિદ્યાર્થીનો કંઈ જાનહાનિ થશે, એના માટે જવાબદારી કોની? તમે તે વખત કહેશો ભાઈ સ્કૂલ સત્તાવાળાની। આ રોડ કોર્પોરેશનનો છે ને, દબાણ કોર્પોરેશને કર્યું છે। અકસ્માત થશે તો એના માટે કોર્પોરેશન જવાબદાર થશે અને 2026 જાન્યુઆરી સુધી રાહ જોઉં છું। હું ડાયરેક્ટ કોર્પોરેશન પર કેસ કરીશ। સાહેબ વધારે તો વધારે નહીં બોલી શકું, બરાબર, ખાલી એટલું ટૂંકમાં કહી શકું છું, બરાબર છે કે યુપીમાં તોડકામ અને ગુજરાતમાં ખોદકામ ક્યારે બંધ નથી થવાનું। કેમ આવું કહેવું પડે છે? કારણ કે સાહેબ સરકાર હોય, ગવર્મેન્ટ, ગમે તે તમે કોઈ પણ એક નામ લો, બરાબર છે, ઇંગ્લિશમાં લો કે ગમે તે કોઈ પણ ભાષામાં લો, બરાબર છે, ગવર્મેન્ટનું કામ ખાલી શું છે ખબર છે? ખાલી હાથ અદ્ધર કરવાનું, મરે ત્યાર પછી છે ને 50 દોડે, ત્યાર સિવાય કોઈ હલે નહીં અને 4 દિવસ હલશે, બરાબર છે, અને પછી શું કહે છે ખબર? અમે તો પહેલાં જ ગવર્મેન્ટને કીધું હતું, વાંક કોનો? સરકારનો નહીં, ખાલી પબ્લિકનો, કે પબ્લિક છે ને માનવામાં આવતી નથી, બરાબર, તો કોને વાંક કરવાનો? ખાલી ગવર્નરનું કામ ખાલી એક જ છે, બરાબર છે, હાથ અદ્ધર કરવાનું, તમારું કામ આના માથે નાખવાનું, આનું કામ આના માથે નાખવાનું, એનાથી વધારે કશું એ લોકોની પાસે તમારી પાસે કોઈ વિકલ્પ નહીં। જે રીતના જોવા જઈએ તો માન્ય પ્રધાનમંત્રીની ઘણી સારી સ્કીમો છે, મુખ્યમંત્રી, પરંતુ અહીંના ચોર રાજકારણીઓ અને ચોર અધિકારીઓ જે કામો નથી કરવા, ખુરશીમાં બેસી રહ્યો છે। હવે તો એવું લાગે છે કે આ અધિકારીઓની મિલકતો તપાસવામાં આવે
તો જ આ લોકો કામ કરશે કે આ કેટલાય દિવસથી અહીંયા જોશો કે ગંદકીનું એક સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. 2 અહીંયા સ્કૂલો છે, નાના નાના બાળકો આવે છે, સાથે જોવા જાય આ એક જ રોડ છે અંદરથી આવવા જવાનું. પુષ્કળ ગંદકીનું પ્રમાણ છે, મચ્છરજન્ય રોગચાળો ફેલાય એવી પરિસ્થિતિ અને વારંવાર અહીંયા રિપેરિંગ કરવામાં આવે છે. તો આ નાકાઈ જે છે, આ વોર્ડના નાકાઈ એ શું કરી રહ્યા છે? ઓફિસમાં બેસીને ખાલી હિસાબ જ કરી રહ્યા છે. એટલે જે તે વિસ્તારમાં જે પણ વોર્ડના નાયક કાર્યપાલક ઇજનેર હોય એમની પર હવે કમિશનર સાહેબે એક્શન લેવી પડશે અને કાર્યપાલક સામે બી કેમ આ વારંવાર લીકેજ થાય છે, કેમ અહીંયા પાણી થાય છે. તો ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર સાથે જે મિલી ભગત ચાલતી હોય છે અને જે પૈસાની લેતી દેતી ચાલતી હોય છે એટલે કોન્ટ્રાક્ટર જેવું તેવું કામ કરીને જતો રહે છે, જેના કારણે આ નાગરિકોને અહીંયા ભોગવવું પડે છે. કંચનભાઈ મોહનભાઈ સોલંકી. અહીંયા બુસ્ટરનું પાણી નીકળે છે પણ અત્યાર સુધી કોઈ નુકસાન થયું નથી, કોઈ બાળકો બી પડ્યા નથી. આ જીવન સાધનાવાળા વારંવાર આ ઝૂંપડપટ્ટી તોડવાની કારણ આ નુસ્ખા કરી રહ્યા છે. તમે ક્યાં ફરજ બજાવો છો? હું વીએમસીમાં ફરજ બજાવું કયા છું, વિભાગમાં? વોર્ડ નંબર 7માં, કયા વિભાગમાં? સેનેટરી વિભાગમાં. તો અહીંયા અત્યારે પાણીનો વેડફાટ છે. હા. માનો છો કે અહીંયા કોઈ મોટી દુર્ઘટના થશે એની તંત્ર રાહ જોઈ રહ્યો છે? ના, એવી કોઈ તંત્ર એવી કોઈ રાહ નહીં જોઈ રહ્યું કે એવી મોટી દુર્ઘટના થાય. એટલો મોટો ખાડો બી કોઈ દિવસ નહીં પડ્યો. તાત્કાલિક સમારકામ થઈ જાય છે. આ વીએમસી વાળા આવીને તાત્કાલિક સમારકામ કરી જાય. જીવન સાતાની સાથે જ અન્ય 2 સ્કૂલો પણ છે. જો કોઈ બાળકને કોઈ ઈજા થશે કે કોઈ મોટું થશે તો તંત્ર ત્યાં સુધી રાહ જોતું હશે? ના, એવું છે જ નહીં. તંત્ર તે ઘડી રોડ બંધ કરી દે છે. સ્કૂલનો 3 રોડ છે, આખા 3 રોડ ચાલુ કરી દે છે. 3 રોડ પરથી પબ્લિક છોકરાઓ સ્કૂલના છોકરા જઈ શકે. રિક્ષાવાળા જીવન સાધનાનું મેદાન છે છતાં એ જીવન સાધનાવાળા સ્કૂલ રિક્ષાઓ અહીંયા બહાર પાર્કિંગ કરે છે અને તેઓ લોકો અહીંયા ખોટી ગર્દી કરી અને એક્સિડન્ટના મૂડમાં છે. પણ એક્સિડન્ટ થશે તો જવાબદારી છેલ્લે પછી સ્કૂલના માથે આવશે. સ્કૂલની જ જવાબદારી હોય ને, તો તંત્રની જવાબદારી થોડી હોય. તો પછી આ રીતે પાણીનો વેડફાટ વારંવાર પાણીનો વેડફાટ તો થાય. અહીં વાલ છે, વાલ કદાચ થોડું ઓછું વધતું. જવાબદારી કોર્પોરેશનની આવે છે ને? ઓછું કામ જ નહીં કરતી. કોર્પોરેશન આ કામ કરવું જોઈએ. બોલો હવે. કોર્પોરેશન કામ તો કરે જ છે. કયું બાકી છે બતલાવો? આમાં બાકી કયું છે? હા, તો પણ મારો સવાલ એ છે સોલંકી સાહેબ કે જે રીતે આ તમે કહી રહ્યા છો કે અહીંયા કોર્પોરેશનની કોઈ જવાબદારી આવતી નથી. ના, જવાબદારી તો આવે છે પણ જવાબદારી નિભાવે છે. પણ એવું ને ચલો આપણે માની લઈએ જવાબદારી નિભાવે છે, પરંતુ સ્કૂલ પ્રશાસન અન્ય સ્થાનિકોનું એવું કહેવું છે કે જો વારંવાર આ પ્રકારની ઘટના થાય છે તો બુસ્ટર હટાવી દેવું જોઈએ. આપ શું માનો છો? વર્ષોથી અહીંના રહીશ લોકોને પાણીનો તકલીફ હતી. આ બુસ્ટર આવવાથી પાણી સારું મળે છે તમામ વિસ્તારના લોકોને. તો ત્યાંથી બુસ્ટર શું કામ હટાવવાની જરૂર છે? પણ કારણ કે અહીંયા 3 સ્કૂલો આવેલી છે. પણ 3 સ્કૂલો આવેલી છે તો અહીંયાને રેસિડેન્ટ એરિયા બી છે ને. હા, તો પછી કોઈ વિદ્યાર્થીને કોઈ નુકસાન થશે તો તેની જવાબદારી કોની? એ સ્કૂલની કને બધા જ માર્ક છે. સ્કૂલના ટ્રસ્ટીની. હા, સ્કૂલના ટ્રસ્ટીની કને ગ્રાઉન્ડ આલેલું છે આખું કોર્પોરેશને. એમને સ્કૂલના શાળાના સ્કૂલમાં ત્યાં આગળ ગ્રાઉન્ડ આલેલું છે આખું મોટું છે. એટલે આપ માનો છો કે તંત્રની કોઈ જવાબદારી નથી? તંત્રની જવાબદારી તો ખરી. તંત્ર એની જવાબદારી નિભાવે જ છે.